ઉત્તરાયણ પર્વે કોઈ પણ વ્યક્તિનું દોરીથી ગળું કપાઈ ના જાય અને કોઈનો જીવ જોખમમાં ના મુકાય એવા ઉમદા હેતુથી અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી ટુ વ્હીલર ચાલકોને તેમના વાહનની આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા. સ્થાનિક લોકોએ પોલીસ તંત્રની આ જીવદયાની કામગીરીને બિરદાવી હતી. જ્યારે પોલીસ તંત્ર દ્વારા પક્ષીઓ અને માનવ જીવનની સુરક્ષા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ, અમરેલી એસઓજી તેમજ સબકા માલિક એક ચેરિટેબલ ટ્રસ્ટના અનુસંધાને પતંગની દોરીથી રક્ષણ માટે ટુ વ્હીલમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવેલ છે કે જેથી કરીને પતંગની દોરીથી જે છે એ કોઈના પણ શરીરને ઈજા ન થાય. તો આ અનુસંધાને હું સાવરકુંડલાની જનતાને પણ અપીલ કરું છું કે તેઓ પણ આવા સેફટી ગાર્ડ લગાવે. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી એની પોતાની મહેનતથી એ લોકો વાયર લગાવી રહ્યા છે, જેથી કરી સેફટી માટે સાવરકુંડલાના પબ્લિક સેફટી માટે એસઓજી, માનવ સેવા સદન અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વાળા ખાસ એક અપીલ છે કે એ લોકો મહેનત કરી રહ્યા છે તો ફૂલ એમને સપોર્ટ કરે.